કાર્બન અને તેના સંયોજનો ના ભાગ 4 માં આ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એ પહેલાના ભાગ 1, 2, 3, 4 માં આપણે ભાગ 1, 2, 3 માં આપણે કાર્બનની સંયોજકતા, કાર્બન અદ્વિતીય કેમ છે, તેનું બંધારણીય સ્વરૂપ, કાર્બનિક સંયોજનોનું, તેનું ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર અને આલ્કેન શ્રેણીના મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન તેના બંધારણીય સૂત્રો, તેને દર્શાવવાની રીત અને હાઇડ્રોકાર્બન શું છે તેની વાત કરી. આજે આપણે માળખું એટલે શું, કાર્બનની સાથે, કાર્બન અન્ય હાઇડ્રોજનની સાથે કેવી રીતે જોડાણ કરે તે સમજીશું. તો આપણે જેમાં 4 કાર્બન છે તેવા બ્યુટેનને લઈએ તો અહીંયા આપણે જે માળખું એટલે કે સ્કેલેટન, બરાબર, C આ સરળ રીત છે, પણ દરેક વખતે કાર્બનની સાથે અથવા કાર્બન અન્ય એની સાથે આટલી સરળતાથી જોડાય એમ નથી. તો અહીંયા એને આપણે આ રીતે બતાવ્યું છે કે પહેલા 2 કાર્બન આ રીતે સરળતાથી એકલ બંધથી જોડાયેલા છે, જ્યારે આ એક કાર્બન બીજા 2 કાર્બન એટલે કે શરૂઆતમાં એક કાર્બન એટલે એક કાર્બન બીજા 3 કાર્બનની સાથે જોડાય તો એ કેવી રીતે આપણે સમજી શકીએ. તો અહીંયા એક સરળ રીત બતાવેલી છે કે C4H10 તો ટોટલ 4 કાર્બન અને 10 હાઇડ્રોજન એ સરળ નોર્મલ બ્યુટેન બરાબર. હવે એ નોર્મલ બ્યુટેનના બદલે આવું બની શકે કે આ એક બીજા નંબરનું જે કાર્બન છે, અહીંથી બીજા નંબરનું, તેમાં પહેલા નંબરનું કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન છે, આ કાર્બનની સાથે બીજા 2 કાર્બન આ બાજુ, એક કાર્બન આ બાજુ અને બીજા 2 કાર્બન આ લાઈનમાં. તો દરેક કાર્બનની સાથે 3 હાઇડ્રોજન, અહીં 3 હાઇડ્રોજન અને અહીંયા આપણે જોઈશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ટોટલ 10 હાઇડ્રોજન થઈ જાય છે. તો આ નોર્મલ બ્યુટેન છે, આ આઇસોબ્યુટેન કહેવાય. તો એમાં કાર્બનની સાથે બીજી રીતે જોડાય છે કે જેને આપણે સમઘટકતા કહીશું. તો કે ભાઈ એમાં અણુઓની સંખ્યા એટલે કે કાર્બન અણુની જે સંખ્યા છે, હાઇડ્રોજનની જે સંખ્યા તે બદલાતી નથી, પણ સ્ટ્રક્ચર બદલાય છે, માળખું બદલાય છે, માટે તેઓ એકબીજાના સમઘટકો કહેવાય. તો ફરીથી સમાન આણ્વીય સૂત્ર કે જેમાં કાર્બન હાઇડ્રોજન બદલાય નહીં પણ બંધારણમાં તફાવત જોવા મળે તો તેઓને આપણે હવેથી સમઘટકો તરીકે ઓળખીશું. તો સમઘટકો કયા છે કે સરળ બ્યુટેન અને આઇસોબ્યુટેન, સરળ પેન્ટેન, આઇસોપેન્ટેન. તો આગળ જતા સરળ અને શાખાકીય શૃંખલાઓમાં કેટલાક સંયોજનો વલયના સ્વરૂપમાં પણ માલુમ પડેલ છે. દાખલા તરીકે સાયક્લોહેક્સેન C6H12 અહીંયા દર્શાવેલ છે, C6H12 સાયક્લોહેક્સેન, જેમાં પહેલા કાર્બન સરળ રીતે આ રીતે બીજા સાથે જોડાયેલ છે. તો સરળ કાર્બન માળખું અને સંપૂર્ણ અણુ કે જેમાં કાર્બનની સાથે હાઇડ્રોજન પણ જોડાય છે. તો ટોટલ 12 હાઇડ્રોજન અહીંયા બતાવેલા છે, કુલ 12 હાઇડ્રોજન અને 6 કાર્બન. તો C6H12 સાયક્લોહેક્સેન કે જે હાઇડ્રોકાર્બન છે, સાયક્લિક સ્વરૂપમાં છે, એટલે કે જેને કહેવાય તો ચક્રીય કહેવાય, ચક્રીય સાયકલના રૂપમાં છે. અને એને આપણે હજુ વધારે સરળ રીતે સમજવું હોય તો આપણે બેન્ઝીનનું ઉદાહરણ લઈએ. C6H6 બેન્ઝીન જે હાઇડ્રોકાર્બન છે, તો તેમાં આપણે જોઈશું તો ટોટલ
અહીંયા કાર્બન છે, પણ તમે જોઈ શકો કે એક કાર્બન બીજા કાર્બન સાથે એક ઠેકાણ એક જગ્યાએ દ્વિબંધ અને બીજા કાર્બનની સાથે સિંગલ જેને અથવા તો એકલ બંધ સાથે જોડાય છે. પછી તમે જુઓ કે આ બે વચ્ચે એકલ બંધ છે તો અહીંયા દ્વિબંધ છે, પછી અહીંયા એકલ બંધ છે તો અહીંયા દ્વિબંધ છે. તો કુલ અહીંયા કાર્બન કાર્બનની સાથે 3 એકલ બંધ અને 3 દ્વિબંધ અને દરેક કાર્બનની સાથે હાઇડ્રોજન એકલ બંધથી જોડાયેલો છે. તો આ બેન્ઝીન છે C6H6. તો અહીંયા આપણે આ બેન્ઝીનનું બંધારણ આ રીતે સમજી શકીએ કે તેમાં એકલ બંધ અને દ્વિબંધ એમ બંને જોવા મળે છે. તો આને સરળતાથી સમજવું હોય કે કાર્બન કાર્બનની સાથે અને કાર્બન હાઇડ્રોજનની સાથે એકલ બંધ બનાવે, દ્વિબંધ બનાવે કે ત્રિબંધ બનાવે તો નામકરણ કેવી રીતે થાય? એનો બહુ સરળ જે નિયમ છે કે જો એકલ બંધ હોય, કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ હોય તો તેને આપણે આલ્કેન કહીશું, કે જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન વગેરે. જો એકથી વધારે દ્વિબંધ હોય તો એ કાર્બનિક સંયોજનોની શ્રેણીને આપણે આલ્કીન તરીકે ઓળખીશું. ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, બરાબર. અને જ્યારે એ કરતાથી વધારે દ્વિબંધ હોય તો તેને આપણે આલ્કાઇન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન વગેરે તરીકે ઓળખવાનો પ્રયત્ન કરીએ. જો આ જે કાર્બન અને હાઇડ્રોજનની સંયોજનની જે રીત છે એના આધારે આપણે ક્રિયાશીલ સમૂહ કયા છે, ક્રિયાશીલ સમૂહો એ કેવી રીતે નામકરણ થાય તેનું, બરાબર. અને કોષ્ટક 4.4 એ કોષ્ટક 4.4 આપણે હવે પછીના તાસમાં જોઈશું કે જેમાં આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આલ્કીન, આલ્કાઇન અને ત્યારબાદ અંતમાં આપણે સાબુ અને પ્રક્ષાલક એટલે કે સોપ એન્ડ ડિટર્જન્ટ શું છે અને તેના બંધારણમાં શું છે, તે કેવી રીતે વર્ક કરે છે તે આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.